સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સીએમએ સમીક્ષા બેઠક કરી। તમામ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે મહત્વની બેઠક મળી। ત્યારે જિલ્લા કલેક્ટરને વિકાસના કામો અંગે સીએમએ વિશેષ સૂચનાઓ પણ આપી છે। મહેસૂલી બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવા સીએમએ સૂચનાઓ આપી છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ તબક્કાવાર સમીક્ષા બેઠક કરવા માટે ટકોર કરવામાં આવી છે। સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે ખાસ ફોકસ રાખવાની સૂચના કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસના કામોના લેખાજોખા કરવા માટે જિલ્લાના તમામ કલેક્ટરોની મહત્વની બેઠક અત્યારે હાલ બોલાવી છે। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની વિશેષ સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે। આ ઉપરાંત આ બેઠકની અંદર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। જિલ્લાઓની અંદર ચાલતા લેન્ડ ગ્રેબિંગના કેસ તેમજ સરકારી જમીનો ઉપર થતા દબાણો બાબતે ખૂબ જ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને આ બાબતનો સત્વરે ઉકેલ કરવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ કલેક્ટરોને ટકોર કરી છે। તો બીજી તરફ લેન્ડ ગ્રેબિંગને લેન્ડ માફિયાઓ છે તેમની સામે નિર્દોષોને ન્યાય મળે તે માટે પણ કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે। જિલ્લા વિકાસ અધિકારીઓને પણ સંકલનમાં રહી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે પણ વિશેષ સૂચના મુખ્યમંત્રી તરફથી આપવામાં આવી છે। આપને ખાસ જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની યોજના અંતર જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર જે વિકાસના કામો અને વિવિધ યોજનાઓ છે તેનો લાભ છેવાડાના માનવી સુધી મળે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવી છે। આજની આ સમીક્ષા પછી આવનાર સમયમાં તમામ જિલ્લાઓની અંદર વિકાસ કેવો થશે તે તો સમય જ કહેશે।